વરસાદની આગાહી વચ્ચે વાવાઝોડું ત્રાટક્યું। અમદાવાદ શહેરના વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી। સેટેલાઇટ, બોપલ અને ઘુમા સહિતના વિસ્તારોમાં ભારે પવન। અમદાવાદના અનેક વિસ્તારોમાં ફૂંકાયો જોરદાર પવન। ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ। તો અમદાવાદના સેટેલાઇટ, બોપલ અને ઘુમા વિસ્તારમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો સ્ક્રીન પર। અચાનક જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જાણે મિની વાવાઝોડું હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે અમદાવાદના લોકોને અનુભવાઈ હતી, કેમ કે પવનની જે ગતિ છે એ ખૂબ વધારે હતી, સાથે જ ધૂળની ડમરીઓનો વંટોળ જોવા મળ્યો હતો। શહેરના રોડ, રસ્તાઓ, બિલ્ડિંગ્સ કંઈ પણ તમને નજરે ન પડે એ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી હતી। વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો। એક તરફ સાંજનો સમય, ઉપરથી લોકોને ઘરે જવાનો પણ એ સમય હોય છે ને આ જ સમય દરમિયાન વાતાવરણમાં પલટો આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પવનની ગતિ વધારે હોવાને કારણે લોકો પોતાના ટુ વ્હીલર પરથી પણ કંટ્રોલ ગુમાવે એ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। વરસાદની આગાહી વચ્ચે આ મિની વાવાઝોડું અમદાવાદના લોકો માટે મુશ્કેલી ભરે લઈને આવ્યું છે, કેમ કે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ છવાઈ ગઈ હતી। તો આપ આ દ્રશ્યો જુઓ। થોડી વાર પહેલા જ જે રીતે TV9 પણ અપીલ કરતું હતું લોકોને જરૂરી કામ વગર બહાર ન જવું, કેમ કે ભારે પવનને કારણે ગમે ત્યારે વૃક્ષ પણ ધરાશાયી થઈ શકે છે। એ જ પ્રકારની સ્થિતિ અત્યારે અમદાવાદના એક વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં મસ્ત મોટું વૃક્ષ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે ધરાશાયી થઈ ગયું છે, જેના કારણે આખો જે રસ્તો છે એ રસ્તો બ્લોક થઈ ગયો છે, વાહન વ્યવહાર ત્યાં અટકાઈ ગયો છે।